સૌથી પહેલા આ વિડીયો તમે સાંભળો અને તમારી આસપાસ જો અંધભક્ત રહેતા હોય ને તો એને શેર કરજો। योगी एक ऐसा निकम्मा मुख्यमंत्री है, आई एम सॉरी टू यूज दिस वर्ड, लेकिन मैं कहूंगा वो आदमी कभी शिक्षा की बात नहीं करता, वो कोई स्वास्थ्य की बात नहीं करता, रोजगार की बात नहीं करता, सुरक्षा की बात नहीं करता, किसानों की बात नहीं करता। जब भी उगलता है जहर और नफरत उगलता है। और ये किसने कहा कि हर योगी जो है योगी होता है कपड़ों में? अरे रावण भी तो आया था योगी के कपड़े लेकर के माता सीता को हरने, रावण भी तो आया था, ये वही रावण है। આ વિડીયો સાંભળ્યા પછી મારે એટલું તમને કહેવું છે કે ઘણા બધા અંધભક્તો એવું કહે છે કે જે દિવસે વડાપ્રધાનમાં નરેન્દ્ર મોદી નહીં રહે ત્યાર પછી યોગી આદિત્યનાથ વડાપ્રધાન બનશે। લે એલા આવા સાધુ બાવાને તમારો દેશના વડાપ્રધાન બનાવવા છે। અને આ જે રીતે વાત કરી કે હર યોગી સંત નહીં હોતા હૈ, એની જેમ છે ભાઈ। યોગી આદિત્યનાથે આજ સુધીમાં શિક્ષણને લઈને, સારા આરોગ્યને લઈને ક્યારેય વાત કરતા તમે સાંભળ્યા ને? બસ એની પાસે એક જ છે, હિન્દુ મુસ્લિમ, બસ સનાતન આમ ને સનાતન તેમ ને, બીજી કાંઈ વાત જ ન આવે। અત્યારે માણસોને, લોકોને સારું શિક્ષણ, સારું આરોગ્ય, સારી સુવિધાઓ જોઈએ છે, પણ ઘણા બધા અંધભક્તોને વહેમ છે કે ઉત્તર પ્રદેશની અંદર યોગી આદિત્યનાથ આવ્યા એટલે બહુ સારું થઈ ગયું। હું સારું થઈ ગયું? સરકારી સ્કૂલો કેટલી બંધ થઈ અંધભક્તોને ખબર ન હોય ને પાછી વાત તો સહી। હા, નહીતર તો હમણાં અંધભક્તો એમ કે નહીં, વાત તો સાચી, પણ આમાં શું છે, આ આખી ગેંગ અભણ અંગૂઠા છાપની છે એટલે એના અંધભક્તો પાસે એવું જ જ્ઞાન હોય। કારણ કે યોગી આદિત્યનાથ જ્યારે પણ ભાષણ કરે ને ત્યારે એનું ભાષણ તમે ધ્યાનથી સાંભળજો, એક આમ હિંસક પ્રકારનું ભાષણ હોય, મને એવું લાગે છે। આ જે વાત કરી ને કે જબ ભી ભાષણ કરતા હૈ, જબ ભી મુંહ ખોલતા હૈ તો ઝહેર ઉગલતા હૈ, એ વાત 100% સાચી છે। અને આવડા અંધભક્તોને દેશના વડાપ્રધાન બનાવવા છે। આ વિદેશમાં જઈને શું કરે આવા? હે, આવડા વિદેશમાં હાલે? આવડા ક્યાંય હાલે નહીં, ઉત્તર પ્રદેશની બહાર ક્યાંય ન હાલે। અને તમારે વડાપ્રધાન બનાવવા ખાંડ ખાવ, ખાંડ એ આ તમારા આ કાઢ્યા એટલે પૂરું જ છે, એટલું યાદ રાખજો।